एक सरपंच साहब ने मेंबर साहब બે જણા પંચાયત સમિતિ માં કોઈક બેઠા બેઠા કામ કરતા હતા. કામ કરતા કરતા સરપંચ સાહેબ ને પેટમાં દુખાવો થઈ ગયો. તો મેમ્બર સાહેબ ટક્યો સરપંચ સાહેબ ને બોલેરામ નાખીને ડાયરેક્ટ દવાખાને લઈ ગયો. દવાખાને ગયો, ડોક્ટર સાહેબ ચેક હેક કરીને કહેજો કે ભાઈ અબાર તમે ખાવાનું શું ખાધું હતું એમ. તો સરપંચ સાહેબ બોલે એ પેલા મેમ્બર સાહેબ બોલી ગયો એ કે એમ તો ખાવામાં તો 2-3 તળાવડા ખાઈ ગયા હે, કિનક કિનક 4-5 મકાન ખાઈ ગયા હે, 4-5 એક આરસીસી રોડ ખાઈ ગયા હે. અરે હું વાત કરો 4-5 એક આકા બાથરૂમ ખાઈ ગયા હે. ડॉक्टर કે એમ ને અનાજ ખાવામાં હું ખાધું તો એમ કે બાકી તમે જે પેલો ખાઈ ગયા એ તો તમારો દુખાવો જિંદગી ભર નહીં મટવાનો. તો જટલા સરપંચ અણને કહેવા માંગો કે વધારે ખોને કે ને કે યા પેટમાં દુખાવા રહેવાના છે. તો દોસ્તો આભાર આપણા રાજસ્થાનમાં સરપંચ સાહેબ નું સુનાવ આવે જરાક જોઈ વિચારીને સરપંચ લાવજો કોણ લાભવો ને કોણ ને લાભવો એમ. કે આકા નાકા અમુક તો બાથરૂમ ખાઈ જઈ ને પછી કહે કે યાર બોલેરો યાર ખરાબ થઈ જાય આખો દાડો. થઈ જ જવાની કે ઉપર વાળા ને તો કેમેરા ચાલુ ભાઈ. એટલે જોઈ વિચારીને સરપંચ સાહેબ જીતાડજો બસ બીજું